નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે પ્રકરણ નંબર 3 સિમ્ફિંગ વડે એનિમેશન વિશે માહિતી મેળવીશું. સિમ્ફિંગ વડે એનિમેશન, તો આ ચેપ્ટરની અંદર સિમ્ફિંગ પ્રોગ્રામમાં એનિમેશન કઈ રીતે તૈયાર કરી શકાય એના વિશે આપણે માહિતી મેળવવાની છે અને પ્રત્યક્ષ એનિમેશન કઈ રીતે બનાવવું એ શીખવાનું થશે આ ચેપ્ટરની અંદર. બીજું, થિયરિકલની અંદર ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન કોને કહી શકાય, કી ફ્રેમ એનિમેશન કોને કહી શકાય, ટ્વિનિંગ પ્રકારનું એનિમેશન કોને કહી શકાય, કાઇનામેટિક્સ અને મોર્ફિંગ વિશેની માહિતી મેળવવાની થશે. બીજું, એનિમેશન એડિટિંગ મોડ સક્રિય કઈ રીતે કરવો, નિષ્ક્રિય કઈ રીતે કરી શકાય છે એના વિશે માહિતી મેળવવાની થાય છે. બીજું, આ પ્રકારના એનિમેશનના પ્રકાર જોવાના છે. એના પછી અંતની અંદર કી ફ્રેમનો ઉપયોગ કરી ટાઈમ લૂપનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, મીન્સ કે એની અંદર જે એનિમેશન લેવામાં આવેલું છે એનું વારંવાર પુનરાવર્તન કઈ રીતે કરવું એ જોવાનું થશે. બીજું કે સિમ્ફિંગ પ્રોગ્રામમાં એનિમેશન બનાવવાની જુદી જુદી પદ્ધતિઓ વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર આપણે મેળવવાની થશે. તો પહેલો પોઈન્ટ જોઈએ, એનિમેશન કોને કહેવામાં આવે છે. બરાબર, તો સમય અંતરે ચિત્રના દૃશ્યમાં પરિવર્તનને એનિમેશન કહે છે. સમય અંતરે, બરાબર, સમય અંતરે એટલે એક સમય પત્યો અને બીજો સમય આવે છે. બરાબર, તો ચિત્રમાં દ્રશ્ય પરિવર્તનને એનિમેશન કહે છે. હાલ તમે જુઓ છો ટીવી, તો એમાં વિધિન મિનિટની અંદર બીજું ચિત્ર બદલાઈ જાય છે, તો શું કહેવાય? એનિમેશન. સમય અંતરે ચિત્રના દ્રશ્યમાં પરિવર્તનને એનિમેશન કહે છે. ચિત્રને જીવંત બનાવવા માટે એનિમેશન ઉપયોગી છે. એમને એમ તમે ચિત્ર બનાવેલું હોય, બરાબર, તો એ શું છે? એમને એમ ખાલી જુઓ છો, તો ચિત્રને જીવંત બનાવવા માટે એનિમેશન ઉપયોગી બને છે. હવે આપણે જોઈએ એનિમેશનની વ્યાખ્યા શું થાય. નિયત સમયમાં દર્શાવતી એક પછી એક છબીઓની હારમાળા. નિયત સમય એટલે ચોક્કસ સમય હોય, નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા, બરાબર, એને એનિમેશન કહે છે. જે ચોક્કસ સમય હોય એ સમયમાં એક પછી એક છબીઓ દર્શાવવામાં આવે છે એની હારમાળાને એનિમેશન કહે છે. એનિમેશનમાં શું હોઈ શકે? તો એનિમેશનમાં ચિત્ર હોઈ શકે, આકૃતિ. તો એનિમેશનમાં ચિત્ર કે આકૃતિ જીવંત લાગે તેવી બનાવવા માટે અહીંયા સાંખ્યિક છબીઓ એટલે કે શું મૂકવામાં આવે છે? ડિજિટલ ઇમેજને એક પછી એક રજૂ કરવામાં આવે છે. એનિમેશનની અંદર જે ચિત્ર બનાવવામાં આવેલું હોય, મીન્સ આકૃતિ હોય અથવા ચિત્ર હોય છે, એ સાંખ્યિક છબીઓને એટલે કે ડિજિટલ ઇમેજને એક પછી એક ક્રમ બાય ક્રમ રજૂ કરવામાં આવે છે. અહીંયા ઇમેજનું આઇકોન મૂકવામાં આવેલું છે કે ભાઈ આ પ્રકારની ઇમેજ, મીન્સ કે એનિમેશન આપવામાં આવેલું છે, ડિજિટલ ઇમેજ. હવે ચેપ્ટરની અંદર જોવાનું થશે કે એનિમેશનના મુખ્ય 4 પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. એક પહેલો પ્રકાર જોવાનો થશે ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન કોને કહી શકાય. બીજું, કી ફ્રેમ, એનું બીજું નામ છે ટ્વિનિંગ એનિમેશન એટલે કે સેલ એનિમેશન. ત્રીજું આવશે કાઇનેમેટિક્સ એનિમેશન. ચોથું આવશે મોર્ફિંગ એનિમેશન. હવે એની અંદર પહેલો આપણો પોઈન્ટ ભણવાનો થશે, પહેલો પ્રકાર ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન કોને કહેવાય. તો એનિમેશન માટે ઉપયોગમાં લેવાની છબીઓને, બરાબર, એનિમેશન બનાવવા માટે ઉપયોગમાં લેવાની છબીઓને તૈયાર કરી તેને ક્રમબદ્ધ દર્શાવવાની પદ્ધતિ એને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન કહે છે. ફરીથી જોઈએ કે એનિમેશન માટે ઉપયોગમાં લેવાની છબીઓ તૈયાર કરી એટલે ચિત્રો તૈયાર કરી તેને ક્રમબદ્ધ રીતે દર્શાવવાની પદ્ધતિ, બરાબર, એને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન કહે છે. એક દર્શાવી એના પછી ક્રમની અંદર બીજી ફ્રેમ દર્શાવી તો એને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન કહે છે. દસ્તાવેજમાં ફ્રેમને સમયની અવધિ રૂપે દર્શાવવામાં આવે છે. એટલે એક છબી દર્શાવી, એ ફ્રેમનો ટાઈમ ફિક્સ હોય, એના પછી બીજો અમુક સમય પછી બીજી દર્શાવવામાં આવે છે, તો સમયની અવધિ રૂપે દર્શાવવામાં આવે છે. કોને? તો ફ્રેમને. તેમાં દરેક ફ્રેમમાં સમયાંતરે દર્શાવવા માટે કેટલાક ઓબ્જેક્ટ હોય છે. એક છબી લીધી, એના પછી બીજી છબી લેવામાં આવે છે. તો ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનમાં દરેક છબીની અંદર, મીન્સ કે જે ચિત્ર આપેલું હોય એની અંદર નાનામાં નાનો ફેરફાર થાય. કોઈ પણ અહીંયા ઉદાહરણ આપેલું છે કે વ્યક્તિ દોડે છે, બરાબર, દોડે છે અથવા કૂદે છે, જમ્પ લે છે, તો એની અંદર દરેક પોઝિશનની અંદર ચેન્જ પ્રકાર થાય છે, બરાબર. તો ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનમાં દરેક છબીમાં નાનામાં નાનો ફેરફાર થાય છે. ત્યારબાદ
આ ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે કે આ પ્રક્રિયાની અંદર આ પ્રોસેસ કરી, પછી આ પ્રોસેસ કરી, પોઝિશન ચેન્જ થાય છે તો અહીંયા દરેક એ ફ્રેમની અંદર એ ફેરફારને નોંધવામાં આવે છે અને બધા જ ક્રમબદ્ધ દર્શાવવામાં આવે છે. તો ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનની પદ્ધતિ કેવી થાય છે? ધીમી અને કંટાળાજનક પ્રક્રિયા છે કે વારંવાર એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એ પણ એને ક્રમબદ્ધ દર્શાવવામાં આવે છે. એટલે આ પદ્ધતિ ઘણી ધીમી અને કંટાળાજનક છે. તો ફ્રેમ બાય ફ્રેમ પ્રકારના એનિમેશનમાં સમય અને સંસાધનોની પણ વધુ જરૂર પડે છે, સમયનો પણ બગાડ થાય છે. એના પછીનો પોઈન્ટ જોઈએ, કી ફ્રેમ એનિમેશન કોને કહેવાય? તો એની અંદર ઓબ્જેક્ટની શરૂઆતની સ્થિતિ, જે ઓબ્જેક્ટ લીધેલો હોય, અહીંયા કોઈ ચિત્ર લીધું હોય, આપણે ટૂલ્સની અંદર આપેલું છે, રેક્ટેંગલ ટૂલ આપ્યું છે, સર્કલ ટૂલ આપ્યું છે, સ્ટાર ટૂલ આપેલું છે. તો આ ટૂલનો ઉપયોગ કરો છો તો ઓબ્જેક્ટની શરૂઆતની સ્થિતિ અને ઓબ્જેક્ટની આખરની સ્થિતિ દર્શાવતા, બરાબર, શરૂઆતની સ્થિતિ દર્શાવી કે પહેલી પોઝિશન ઉપર આ જગ્યાએ છે, બરાબર, પછી અંતની અંદર આટલા આવે છે, તો વચ્ચેની જે પ્રક્રિયા થાય છે, બરાબર, તો અહીંયા ઓબ્જેક્ટની શરૂઆતની સ્થિતિ અને ઓબ્જેક્ટની આખરની સ્થિતિ દર્શાવવામાં આવે છે, બરાબર, જમ્પ કરી ત્યાં લઈ જવામાં આવે છે. તો તેની વચ્ચે આવતી ફ્રેમ આપમેળે તૈયાર થાય, વચ્ચે જે આવે છે એ બધી ફ્રેમ આપમેળે તૈયાર થઈ જાય તો તે પ્રકારના એનિમેશનને કી ફ્રેમ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જોઈએ, ઓબ્જેક્ટની શરૂઆતની અને ઓબ્જેક્ટની આખરની સ્થિતિ દર્શાવતા તેની વચ્ચે આવતી કી ફ્રેમ આપમેળે તૈયાર થઈ જાય તો આ પ્રકારના એનિમેશન કી ફ્રેમ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. તો કી ફ્રેમ વડે એનિમેશન તૈયાર કરવાની પદ્ધતિ કેવી છે? ખૂબ જ સરળ છે. એટલે કે કી ફ્રેમ એટલે એવી ફ્રેમ કે જેમાં ઓબ્જેક્ટના ગુણધર્મો થયેલ ફેરફારો રાખવામાં આવે છે કે એની અંદર જેટલા ફેરફારો થાય છે કી ફ્રેમની અંદર એ ફેરફાર જ દર્શાવવામાં આવે છે. તો આ પ્રકારના એનિમેશનમાં ફક્ત ઓબ્જેક્ટની શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ દર્શાવવામાં આવે છે અને વચ્ચે જે આવતી ફ્રેમ છે એ આપમેળે સ્નિફિંગ જે એપ્લિકેશન આપેલી છે એ ઓટોમેટિકલી સમજી લે છે, એટલે વચ્ચેની કી ફ્રેમ દર્શાવવાની જરૂર રહેતી નથી. એટલે સૌથી સરળ પદ્ધતિ હોય તો કી ફ્રેમ એનિમેશન એ સૌથી સરળ પદ્ધતિ કહી શકાય. એના પછી એની અંદર જ પોઈન્ટ જોઈએ, ટ્વિનિંગ એનિમેશન કોને કહેવામાં આવે છે? તો અહીંયા ફ્રેમો આપેલી છે, આ પહેલી ફ્રેમ આપી છે, બીજી ફ્રેમની અંદર અહીંયા પહેલાં સ્થિર છે, પછી એક પોઝિશનો ચેન્જ થઈ છે, ફ્રેમ 2, ફ્રેમ 3, ફ્રેમ 4ની અંદર. તો દરેકની અંદર ફ્રેમની પોઝિશન ચેન્જ થાય છે. અહીંયા આપેલું છે, જો ડાબી બાજુથી જમણી બાજુ તરફ સરકતું એક વર્તુળ બનાવવું હોય, બરાબર, વર્તુળ આપેલા હોય બે, તો એની અંદર ડાબી બાજુથી જમણી બાજુમાં આવતું હોય એવું જો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતું એક વર્તુળ બનાવવું હોય અને બીજું ડાબી બાજુ પહેલાં કી ફ્રેમ બનાવવી પડે છે, બરાબર. તો પહેલાં ડાબી બાજુ જમણી બાજુ હોય તો પહેલી કી ફ્રેમ કે બનાવવી પડે? ડાબી સાઈડ, અને જમણી બાજુ છેલ્લી કી ફ્રેમ મૂકવાની રહે છે. તો આ બંનેની વચ્ચે જરૂરી તમામ ફ્રેમ આપમેળે દોરાઈ જાય તો આ પ્રકારના અસરને ટ્વિનિંગ કહે છે. અને શું કહી શકાય? કી ફ્રેમ એનિમેશન જ કહી શકાય કે અહીંયા જમણી બાજુ અને અહીંયા ડાબી બાજુ આપેલું છે, તો ડાબી બાજુથી અહીંયા આપણે જમણી સાઈડ જવું હોય, બરાબર, અથવા જમણી બાજુથી ડાબી સાઈડ જવું હોય તો પહેલી કી ફ્રેમ ડાબી સાઈડ દર્શાવવામાં આવે છે, છેલ્લી જમણી સાઈડ દર્શાવવામાં આવે છે અને વચ્ચે આવતી તમામ ફ્રેમ આપમેળે દોડાઈ જાય તો આ પ્રકારની અસરને ટ્વિનિંગ કહે છે. બે કી ફ્રેમ અહીંયા વ્યાખ્યા, બે કી ફ્રેમની વચ્ચે આવનારી ફ્રેમની સંખ્યા ગણી કાઢતી ક્રિયાને શું કહેવામાં આવે છે? ટ્વિનિંગ કહે છે. આ વિકલ્પની અંદર પૂછાય છે કે બે કી ફ્રેમ વચ્ચે આવનારી ફ્રેમની સંખ્યા ગણી કાઢતી પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો એને શું કહેવામાં આવે છે? ટ્વિનિંગ કહે છે. ટ્વિનિંગનું બીજું નામ છે, ટ્વિનિંગ પ્રકારના એનિમેશનને સેલ એનિમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કોમ્પ્યુટર સેલ એનિમેશનને રાખવામાં આવે છે, સેલ એનિમેશન પ્રકારના એનિમેશનની અંદર રાખવામાં આવે છે. શા માટે રાખવામાં આવે છે? તો ઉપયોગ કરતાં કેટલું દોરવું છે, ઉપયોગ કરતાં કેટલું દોરવું પડે અને બાકી કોમ્પ્યુટર આપણા માટે કેટલું આપમેળે દોરી શકે છે. ઉપયોગ કરતાં કેટલું દોરવું છે અને કોમ્પ્યુટર આપણા માટે કેટલું દોરી શકે, તો આ બંને વચ્ચેના તફાવત જુદા જુદા એનિમેશન સોફ્ટવેરથી એકબીજાને શું કરે છે?
જુદા પડે છે કે ઉપયોગકર્તાએ કેટલું દોડ્યું છે અને કમ્પ્યુટર આપણા માટે કેટલું દોડી આપે છે. તો બંને વચ્ચેના તફાવત જુદા પડતા એનિમેશન સોફ્ટવેર એકબીજાથી શું કરે છે, જુદા પાડે છે. એના પછીનો પ્રકાર જોઈએ કાઇનેમેટિક્સ કોને કહી શકાય. તો પહેલી કાઇનેમેટિક્સની વ્યાખ્યા. અહીંયા વ્યક્તિ પણ શું કહી શકાય, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની આપણે ગઈ વખત વ્યાખ્યા સમજ્યા હતા કે વાસ્તવિક દુનિયા જે વસ્તુ વડે બનેલી છે એને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. સજીવ હોઈ શકે અને નિર્જીવ પણ એક ઓબ્જેક્ટ કહી શકાય. તો કોઈ ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનના અભ્યાસને કાઇનેમેટિક્સ કહે છે. કોઈ ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનના અભ્યાસને શું કહેવામાં આવે છે, કાઇનેમેટિક્સ કહે છે. વિકલ્પની અંદર પૂછાય કે કાઇનેમેટિક્સ કોને કહેવાય, તો ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનના અભ્યાસનું શું કહેવામાં આવે છે, કાઇનેમેટિક્સ કહે છે. કાઇનેમેટિક્સ એ કોમ્પ્યુટર એનિમેશનનો એક પ્રકાર છે. તો આ પ્રકાર છે તો એની અંદર કયા કયા પ્રકાર હોઈ શકે. ચાલતો માણસ, તો અહીંયા દર્શાવવામાં આવ્યો છે ચાલતો માણસ, બધી 4 પ્રકારની પોઝિશનની અંદર એનું ચેન્જીસ થાય છે પોઝિશનની. બીજું દોડતો ચિત્તો, અહીંયા વ્યક્તિની દોડતો ચિત્તો છે તો એની પણ પોઝિશન સ્ટેપ બાય સ્ટેપ ચેન્જ થાય છે. તો આને શું કહેવાય, ગતિ અને હલનચલનના અભ્યાસને કાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ, મોર્ફિંગ કોને કહેવાય. બરાબર, એક છબી બીજી છબીમાં રૂપાંતરણ પામે તો તે પ્રકારના એનિમેશનને મોર્ફિંગ પ્રકારનું એનિમેશન કહે છે. અહીંયા ફોટા આપેલા છે, બરાબર, બરાક ઓબામાના ફોટા આપેલા છે, બરાબર. તો એક વ્યક્તિનો ચહેરો દર્શાવાય છે, થોડીક પળોમાં એ વ્યક્તિનો ચહેરો બદલાઈ જાય છે, બરાબર, બદલાઈને બીજી વ્યક્તિનો ચહેરો થઈ જાય છે. તો આ પ્રકારનું એનિમેશન શું કહેવાય, મોર્ફિંગ. એક છબી બીજી છબીમાં રૂપાંતરણ પામે, પહેલાં જો બીજું ચેન્જ થાય છે, આ ચેન્જ થાય છે, પછી શું થાય છે, બરાક ઓબામા આવી જાય છે. એક છબી બીજી છબીમાં રૂપાંતરણ પામે તો તે પ્રકારના એનિમેશન મોર્ફિંગ પ્રકારનું એનિમેશન કહે છે. અહીંયા 10 મિનિટની અંદર આપણા ચહેરાનો હાવભાવ કેવો છે, એના પછી રિએક્ટ કેવું થાય છે 2-4 મિનિટ પછી, તો એનો અભ્યાસ કરવામાં આવે તો તમારે જેસ્ચર, જે ચહેરાના હાવભાવ છે એ રિએક્ટ, દરેકની અંદર પોઝિશન થોડી ચેન્જ થાય છે. એટલે આપણા ચહેરાનો હાવભાવ એટલે ઇમેજ પણ બદલાય. તો આ પ્રકારનું જે એનિમેશન છે તો એને મોર્ફિંગ પ્રકારનું એનિમેશન કહેવામાં આવે છે. એના આગળ પછી આપણે અભ્યાસ કરીએ, ટાઈમ બાર કોને કહેવામાં આવે છે. ટાઈમ બારની અંદર આ વસ્તુ નીચે આપેલું હોય, સિમ્ફિંગની અંદર આપણે જે કેનવાસ વિન્ડો જોયું એની અંદર આ નીચેની પોઝિશન છે એ બધાને શું કહેવામાં આવે છે, ટાઈમ બાર તરીકે ઓળખવામાં આવે છે. તો સ્નિફિંગ વિન્ડોમાં નીચેના ભાગમાં ટાઈમ બાર જોવા મળે છે. શું જોવા મળે છે, ટાઈમ બાર જોવા મળે છે. ટાઈમ બારની અંદર અહીંયા પહેલું ટાઈમ બાર ઉપર ક્લિક કરતાં સમયની સ્થિતિ દર્શાવતું નારંગી રંગનું બટન જોવા મળે છે, બરાબર. અહીંયા જ્યારે ટાઈમ બાર ઉપર ક્લિક કરવામાં આવે છે એટલે ઓરેન્જ કલરનું અહીંયા ઇન્ડિકેટર જોવા મળે છે. તો અહીંયા વસ્તુ થશે, પહેલું શું બટન જોવા મળે છે, ટાઈમ બાર ઉપર ક્લિક કરતાં કયા રંગનું બટન જોવા મળે છે, તો નારંગી રંગનું બટન જોવા મળે છે. ટાઈમ બારના જુદા જુદા સ્થાન પર ક્લિક કરવાથી આગળના ભાગમાં શું આવે છે, પહેલાં ઓફ સ્થિતિ, પહેલી સેકન્ડ, ફર્સ્ટ, 10 ફ્રેમ, બરાબર, આ પ્રકારની કિંમતો જોઈ શકાય છે. અહીંયા જોવા મળે છે કે ભાઈ અહીંયા તમે ટાઈમ બાર ઉપર પહેલાં ક્લિક કરો પછી બીજું ક્લિક કરો તો એ પ્રમાણે ફ્રેમની જે હોય એક ફ્રેમ પહેલી સેકન્ડે 1 સેકન્ડની અંદર 10 ફ્રેમ પસાર થાય છે તો બધા ફ્રેમની પોઝિશન ચેન્જ થાય છે. તો અહીંયા ટાઈમ બારમાં અહીંયા શું થશે, આગળના ખાનામાં આપણે સીધી જ કિંમત ટાઈપ કરીએ, બરાબર. અહીંયા જે ખાનું આપેલું છે પહેલાં ઓફ સ્થિતિ આપેલી છે, શું આપેલું છે, ઓફ સ્થિતિ. એના પછી 1 સેકન્ડની અંદર 10 ફ્રેમ પસાર થાય છે, બરાબર. ઓફ સ્થિતિ 1 સેકન્ડ, 1 સેકન્ડ અને 10 ફ્રેમ પસાર થાય છે. 1 સેકન્ડની અંદર 10 ફ્રેમ પસાર થાય છે. આગળનું ખાનું આપેલું છે એની અંદર આપણે લખી દઈએ 1 સેકન્ડ 10 ફ્રેમ 10 F લખો અને એન્ટર આપો તો શું થશે, એન્ટર કી આપો તો આમ કરવાથી બટનનું સ્થાન ઓટોમેટિકલી બદલાઈ જાય છે. ટાઈમ લાઇનમાં S શું રજૂ કરે છે, બરાબર. તો S એ સેકન્ડ રજૂ કરે છે અને F શું રજૂ કરે છે, તો F એ ફ્રેમના આધારે ટાઈમ લાઇનનું એટલે ફ્રેમ રજૂ કરે છે, ટાઈમ પરનું ચોક્કસ સ્થાન દર્શાવે છે, બરાબર. સામાન્ય રીતે પ્રત્યેક સેકન્ડ એટલે 1 સેકન્ડ કેટલી ફ્રેમમાં વિભાજિત કરશે, 24 ફ્રેમમાં વિભાજિત કરવામાં આવે છે પ્રત્યેક સેકન્ડની અંદર. આ પૂછાય ભાઈ S શું રજૂ કરે છે, સેકન્ડ, F એ ફ્રેમ રજૂ કરે છે અને પ્રત્યેક સેકન્ડની અંદર 24 ફ્રેમમાં વિભાજિત
કરવામાં આવે છે. એટલે પ્રત્યેક સેકન્ડમાં ફ્રેમની સંખ્યા 24 રાખી શકાય, એનાથી વધારે રાખી શકાય નહીં. એટલે જેથી 0થી સ્ટાર્ટ થાય એટલે 24 સુધી જાય છે. અહીંયા આપેલું છે 1 સેકન્ડ 10 ફ્રેમ પસાર થાય છે, તો એને કઈ રીતે લખી શકાય? 1s 1 સેકન્ડ 10 ફ્રેમ એ રીતે લખ્યું હોય કે 2 સેકન્ડ 20 ફ્રેમ, તો 2 સેકન્ડની અંદર 20 ફ્રેમ પસાર થાય છે, તો એ રજૂ કરવામાં આવે છે. એના પછી જોઈએ એનિમેટ એડિટિંગ મોડ કોને કહેવામાં આવે છે. એનિમેટ એડિટિંગ મોડની અંદર સ્નિફિંગ વિન્ડો ટાઈમ બારની બાજુમાં અહીંયા તમે સ્નિફિંગ વિન્ડો ઓપન કરો છો તો એની અંદર શું જોવા મળે છે એ આપણે જોઈશું. હવે એનિમેટ એડિટિંગ મોડ આપણે બુકની અંદર જોઈએ કે બુકની અંદર કઈ રીતે આપવામાં આવેલું છે કે જે કલર ઇમેજ આપેલી છે એ પ્રમાણે જોઈએ કે ટાઈમ બારની જમણી બાજુ એક લીલા રંગનું બટન જોવા મળે છે, જેનો ઓન સમય શૂન્ય નહીં હોય ત્યારે દેખાશે. શું? જો ઓન સમય શૂન્ય નહીં હોય તો ગ્રીન કલરનું દેખાશે. અને આ બટન ઉપર ક્લિક કરવાથી બટન લાલ રંગનું થઈ જશે. કઈ જગ્યાએ છે? બરાબર, તો અહીંયા જો જમણી સાઈડ આપેલું છે, શું આપેલું છે? અહીંયા લાલ રંગનું બટન આપેલું છે. જો શૂન્ય નહીં હોય તો કયો કલર થઈ જશે? ગ્રીન કલર થઈ જાય છે. અહીંયા રેડ આઉટલાઇન એનિમેશન એડિટિંગ મોડ, આ જે રેડ આઉટલાઇન છે, અહીંયા રેડ આઉટલાઇન, આને શું કહેવાય? અહીંયા પ્લે કરી શકો તમે ઇમેજ. પછી આ બટન આપેલું છે નેક્સ્ટ ફ્રેમ, અહીંયા આપેલું છે પ્રીવિયસ ફ્રેમ, એટલે આગળની ફ્રેમ જોવી હોય તો જોઈ શકાય છે. આને કહેવાય એનિમેટ એડિટિંગ મોડ. શું કહેવામાં આવે છે? એનિમેટ એડિટિંગ મોડ તરીકે ઓળખવામાં આવે છે. શું જોવા મળે છે? અહીંયા લાલ રંગનું બટન જોવા મળે છે, કેનવાસની ફરતે લાલ રંગની લીટી દર્શાવે છે. એટલે શું સમજવું? લાલ લીટી દર્શાવે છે એટલે હવે એનિમેટ એડિટિંગ મોડ સક્રિય થયો એમ કહી શકાય. શું કહી શકાય? જ્યારે લાલ થાય, બરાબર, રેડ કલર થશે એટલે કહી શકો કે એનિમેશન એડિટિંગ મોડ હવે સક્રિય થયો છે અને હવે પછી તમારે એનિમેશનની પ્રક્રિયા ફેરફાર દર્શાવવાનો થાય છે. એનિમેટ એડિટિંગ મોડ જ્યારે કોઈપણ ઓબ્જેક્ટના પરિબળ બદલાશે ત્યારે સ્થાનમાં થયેલ ફેરફાર અને ટાઈમ સ્લાઇડરમાં જે સમય ફેરફાર થયો છે એ યાદ રાખવા માટે એની નોંધ તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા આ રીતે આની અંદર એનિમેટેડ એડિટિંગ મોડ બનાવવામાં આવે છે. તો અહીંયા ટૂલ બોક્સની અંદરથી એક સર્કલ લેવામાં આવે છે. આ સર્કલ લીધેલું છે. તો સર્કલની અંદર વર્તુળને પહેલું શું લીધું છે? વર્તુળને જમણી બાજુ ખસેડવું છે, સીધી બાજુ જમણી સાઈડ ખસેડવું છે. તો અહીંયા કઈ રીતે બનાવી શકાય? તો પહેલાં ફાઇલ બનાવ્યા પછી અહીંયા હું આ થિયરી પોઈન્ટ પત્યા પછી પ્રેક્ટિકલ ફાઇલ મૂકીશ કે એની અંદર કઈ રીતે એનિમેશન બનાવી શકાય. એની અંદર વિડીયો આપેલા હશે કે પહેલાં ફાઇલ બનાવ્યા પછી, બરાબર, રેન્ડરિંગ કઈ રીતે કરી શકાય છે, નવી ફાઇલ કઈ રીતે ક્રિએટ કરવી, બરાબર, સેવ કઈ રીતે કરવી કે કેરેટની અંદર જઈ ફાઇલ સેવ રેન્ડર કરવા માટે આ રીતે કમાન્ડ આપવો પડે છે અને નામ આપવાનું થાય મૂવિંગ સર્કલ, જે આપવું હોય .sifz એક્સટેન્શન લાગે છે. તો અહીંયા આપેલું છે, અહીંયા ફાઇલનું નામ આપવાનું છે, બરાબર, ક્વોન્ટિટી એની જે ટાર્ગેટ આપવું છે GIFની અંદર બનાવેલું છે. અહીંયા બીજો કોઈ પણ પ્રકારનો આની અંદર કોઈ ચેન્જ કરવાનો થતો નથી, જેવું હોય એવું એઝ ઇટ ઇઝ રાખવાનું છે. રેન્ડર બટન ઉપર ક્લિક કરવાની થાય છે. પછી એ આપણે જમણીથી ડાબી બાજુ સરકતું દર્શાવવું છે. દાખલા તરીકે જમણી સાઈડ અહીંયા સર્કલ આપ્યું છે તો અહીંયાથી અહીંયા પોઝિશન કરવી હોય તો રેડ આઉટલાઇન કર્યા પછી ટાઈમ બારની અંદર પોઝિશન અહીંયા ટ્રાન્સફોર્મ ટૂલથી અહીંયા લાય, અહીંયા લાય, અહીંયા લાય, અહીંયા લાય. તો આ બધું કર્યા પછી છેલ્લી રેન્ડર ફાઇલ કરો એટલે GIF આપ્યા પછી ઓટોની જગ્યાએ તો એ પોઝિશન તમે બ્રાઉઝરની અંદર જોશો એટલે તમારું જે સર્કલ આપેલું છે એ જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસતું દેખાય છે. આના પછી આપણે નવું જોઈશું કે કી ફ્રેમ એનિમેશનની અંદર એનિમેશન કઈ રીતે બનાવી શકાય.